નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અચૂકથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। હવે જે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8ના ગુજરાતી માધ્યમમાં 2024ના ઉમેદવાર માટેની અગત્ય સૂચનાઓ આજે જ હમણાં નોટિફિકેશન મિત્રો આવી છે। તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8ના ઉમેદવારોનું ફાઇનલ મેરિટ 30/5/2025ના રોજ પ્રસિદ્ધ કરવા તેમજ તારીખ 5/6/2025થી જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ કરવા સમિતિ આયોજન અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું, જેમાં નીચે મુજબનો ફેરફાર કરવામાં આવેલ છે। તો મિત્રો, શું ફેરફાર કરવામાં આવ્યો છે આપણે જોઈએ તો હવે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ CJSCA 4621નો જે 2025માં ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8ના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તો તેવા ઉમેદવારો સંદર્ભ પિટિશનરોની રજૂઆત સંદર્ભે જરૂરી નિર્ણય લેવા સારું નામ કોર્ટના આદેશ થયેલ છે કે તેમજ અત્રેથી કચેરીને પણ આ સંદર્ભે મળેલ રજૂઆતો અનુલક્ષીને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8ના ઉમેદવારોએ જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તો તેવા ઉમેદવારોએ તેવી કોઈ લાયકાતના ગુણ સ્વેચ્છાએ દૂર કરાવવા ઈચ્છતા હોય તો બોર્ડની જે સમિતિ એની ઈમેલ આઈડી જે અહીંયા તમને આપેલી છે એ ઈમેલ આઈડી પર મેલ કરી નમૂનારૂપ પોતાની વિગતો તમારે તારીખ 5/6/2025 સુધીમાં મોકલી શકશે। આ સંદર્ભે પાછળથી જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવી બાબત સમિતિના ધ્યાન ઉપર આવશે તો નિયમો અનુસારથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારે નોંધ લેવી। ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8ના ઉમેદવારોનું જિલ્લા પસંદગી 5/6/2025ની જગ્યાએ નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 5ની હાલની રહેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। હવે ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થયેલી ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8ની ફાઇનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। ટૂંક સમયની અંદર મિત્રો મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। ધોરણ 6 થી 8ના જે ઉમેદવારો છે, ભાવિ શિક્ષકો છે, એમની મિત્રો આજનો જ પરિપત્ર છે। હવે જે ઉમેદવારે ફોર્મ ભરવાનું છે તો સૌથી પહેલાં તમારે ઉમેદવારનું નામ, સરનામું, તારીખ, પછી જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન ખાલી જગ્યાનો રેગ્યુલર કરેલ અભ્યાસના ગુણ દૂર કરવા બાબત તમે જ્ઞાન સહાયક કે અન્ય કોઈ પણ જગ્યાએ નોકરી અભ્યાસ કર્યો છે તો અભ્યાસ નથી કર્યો તો કોઈ ભરવાની જરૂર નથી મિત્રો। ઉપરોક્ત વિષય પરત્વે આપ સાહેબશ્રીને જણાવ્યું કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ની 1/11/2024ના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાત સંદર્ભે અરજી નંબર કે અમારો આ છે એ ધોરણ તમારો જે અરજી નંબર છે એ અરજી નંબર તમારે અહીંયા લખવાનો છે। ધોરણ 6 થી 8માં ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન વિષયના વિદ્યા સહાયક તરીકે મારી ઉમેદવારી નોંધાવેલ છે। તમે જે વિષયની અંદર તમારી ઉમેદવારી નોંધાવી છે એ વિષય લખવાનો છે। તો મારી આ લાયકાતમાં ગુણ દૂર કરવા આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે। વધુમાં આ ગુણ સ્વેચ્છાએ દૂર કરવા જણાવું છું, તેથી ભવિષ્યમાં આ બાબતે હું કોઈ રજૂઆત, તકરાર કે પ્રશ્ન ઉપસ્થિત કરી શકીશ નહીં તેની હું ખાતરી આપું છું। તમારે ફોર્મ નંબર છે, ઉમેદવારનું નામ, વિષય જે હોય તે તમારે લખવાનું છે, કયા જિલ્લામાં ફોર્મ જમા કરાવેલ છે, તમે કઈ લાયકાતના ગુણ દૂર કરવા તમે માગો છો, ચાલુ જ્ઞાન સહાયકને ચાલુ નોકરીએ તમે જો અભ્યાસ કર્યો હોય તો, બાકી કોઈ કરવાની જરૂર નથી અને તમારી સહી આવશે। મિત્રો, ફરીવાર ચેનલની અંદર અપડેટ મેળવવા માટે નવી જાણકારી મેળવવા માટે અમારી ચેનલની સાથે જોડાયેલા રહો। તો એનસી ક્લાસીસ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું। જય હિન્દ, જય ભારત।